અંકલેશ્વરમાં HSC બોર્ડમાં પગ ફ્રેક્ચર સાથે આવેલા વિદ્યાર્થીને પોલીસે ઉપાડી વર્ગખંડમાં પહોંચાડ્યો હતો। શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વર્ગખંડમાં પરીક્ષા આપ્યા બાદ પરત લેવા પણ જઈ વાલી સુધી પહોંચાડ્યો હતો। હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યાં એક તરફ પેપર જોતા જ વિદ્યાર્થીની બેસૂધ બની જતા આરોગ્ય અને શિક્ષણ વિભાગની ફરજ નિષ્ઠા બજાવી વિદ્યાર્થીની આરોગ્ય ચકાસણી સાથે દર દૂર કરી પરીક્ષા અપાવી હતી। આ વચ્ચે તંત્રની એલર્ટ અને ફરજ પ્રત્યે સભાનતાનો વધુ એક કિસ્સો આદર્શ સ્કૂલ ખાતે જોવા મળ્યો હતો, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા સુદાંશુ રમેશભાઈ વસાવાને પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા આપવા આવ્યો હતો। જોકે પરીક્ષા વર્ગખંડ પહેલા મારે હોય તેને ચડવામાં તકલીફ ઉદ્ભવી રહી હતી, જે અંગે ફરજ પરના પોલીસ જવાનોને થતા ફરજ પરના હોમગાર્ડ જવાન મુકેશભાઈ રમેશભાઈ નાઈ ત્વરિત વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને તેને ઉપાડીને ઉપર સુધી વર્ગખંડમાં લઈ ગયા હતા। જે બાદ પરીક્ષા પૂર્ણ થતાં જ પુનઃ ઉપરથી તેને નીચે લઈ આવી તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યો હતો। પોલીસ જવાનની આ ફરજ નિષ્ઠા જોઈ વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની અનુભૂતિ કરાવી હતી।